પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું ઉદ્ઘાટન કરવાના છે। હાલ પ્રારંભિક તબક્કામાં ગાંધીનગરના સેક્ટર 1 થી મોટેરા સુધી 21 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડવાની છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 રેલવે સ્ટેશનને રંગબેરંગી રોશનીના શણગાર કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં વાવોલ પહોંચશે અને ત્યારબાદ અંદાજે લગભગ 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। પ્રધાનમંત્રી લોકાર્પણ પણ કરશે અને સાથે સાથે મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરવાના છે અને તેની જ તૈયારીના ભાગરૂપે ગત મોડી સાંજે ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, જેના પણ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। બીજી તરફ અત્યારે સવારથી જ કેમ કે પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે એટલે સવારથી જ મેટ્રો પ્રશાસન તરફથી પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો સુરક્ષાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે।